સો હું ડૉક્ટર વિરલ શુક્લ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ માઇક્રોબાયોલોજી, LJ સ્કૂલ ઓફ અપ્લાઇડ સાયન્સીસ. આજે આપણી સાથે શ્રી જીજી મોરી સર છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફ્રોમ સાયબર સેલ LCB અમદાવાદ રૂરલ. એન્ડ આજે આપણી સાથે છે શ્રીમતી PB શ્રીમાળી. શી ઇઝ ઓલ્સો PSI ફ્રોમ સાયબર સેલ અમદાવાદ ગ્રામ્ય ઓર અમદાવાદ રૂરલ. સો સર, મારે આપને પૂછવું છે કે સાયબર સેલ એટલે કે સાયબર ક્રાઇમ કેટલા પ્રકારના હોઈ શકે? આમ જોવા જઈએ તો સાયબર ક્રાઇમ મોસ્ટ ઓફલી બે પ્રકારના હોય, એક ફાઇનાન્શિયલી અને સોશિયલ મીડિયા રિલેટેડ. ફાઇનાન્શિયલી એટલે જેમાં તમારા પૈસાની લેવડ દેવડ થતી હોય અથવા તો તમારા પૈસા ઉપડતા હોય એને ફાઇનાન્શિયલી કહેવાય. જ્યારે સોશિયલ મીડિયામાં તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ અથવા તો તમારા સોશિયલ મીડિયા રિલેટેડ કોઈ તમારી વસ્તુ લીકેજ થાય એને સોશિયલ મીડિયા સાયબર ક્રાઇમ કહી શકાય. ઓકે મેમ, તમે શું કહેશો કે કયા પ્રકારના પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ કે આપણી સાથે આ સાયબર ક્રાઇમ ના થાય? સાયબર ક્રાઇમના પ્રિકોશન્સ માટે તો એવું છે ને મેમ કે એટલી બધી આપણે પોતે અવેર રહેવાની જરૂર છે. જેમ કે કોઈ પણ વેબસાઇટ આપણે ઓનલાઈન સર્ચ કરીએ છીએ તો એની અંદર આપણે શું ધ્યાન રાખવું જોઈએ. કોઈ એપ્લિકેશન્સ છે તો એપ્લિકેશનની અંદર આપણે કેટલી પરમિશન્સ આપીએ છીએ. અજાણ્યા માણસોને આપણે કેવી રીતે મીન્સ કે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અજાણ્યા માણસોને આપણે કઈ રીતે અપ્રોચ કરીએ છીએ એ દરેક વસ્તુ. જેમ કે તમે કોઈ લિંક ક્લિક કરો છો, બરાબર, તો તમારે HTTPS ફોર સિક્યોરિટી એ તમારે જોવાનું રહેશે. બીજી વસ્તુ કે કોઈ પણ માણસને તમે ઓળખતા નથી અને સોશિયલ મીડિયામાં એણે તમને રિક્વેસ્ટ મોકલી છે કે કોઈ પણ તમને બહુ મીન્સ કે સોશિયલ મીડિયાની અંદર ટ્રેક કરી રહ્યું છે અને પછી તમે એને અપ્રોચ કરો છો, એ રીતનું છે તો એ જોવાનું છે. એ રીતનું આપણે જોવું પડશે કે આપણે શું ધ્યાન રાખવું છે એમ. ઓકે સર, તમને શું લાગે છે કે અત્યારે જે ટીનેજર્સ છે કે એડલ્ટ્સ છે તો એ લોકો સાથે અલગ અલગ પ્રકારના ફ્રોડ થાય છે કે પછી બધા જ અમુક પ્રકારના ફ્રોડમાં બધા જ ગ્રુપના લોકો આવી જાય છે? સારો પ્રશ્ન છે મેમ. હું એવું કહીશ કે કોઈ વ્યક્તિ સાથે આવા જ પ્રકારના ક્રાઇમ થાય એવું જરૂરી નથી. સપોઝ સિનિયર સિટીઝન સાથે જે ક્રાઇમ થઈ રહ્યા છે એ જેન જી પાસે પણ થાય છે અને જેન જી જે સાયબર ક્રાઇમનો ભોગ બને છે એ સિનિયર સિટીઝન પણ થઈ રહ્યા છે. સપોઝ ધારો કે સોશિયલ મીડિયા જે સંબંધિત ક્રાઇમ છે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા છે એ જેન જી વધારે છે, પરંતુ સોશિયલ મીડિયા ક્રાઇમ સાયબર ક્રાઇમનો શિકાર સિનિયર સિટીઝન પણ થાય છે. ફેક પ્રોફાઇલ બનવી અથવા તો સેક્સ એક્સટોર્શનની માંગણી કરવી આ વગેરે સિનિયર સિટીઝનમાં પણ થાય છે. જ્યારે ડિજિટલ અરેસ્ટ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એ જેન જી સાથે પણ થઈ શકે. તો એવું નથી કે કોઈ પણ પર્ટિક્યુલર સાયબર ક્રાઇમ છે એ પર્ટિક્યુલર એજના વ્યક્તિ સાથે થઈ શકે. કોઈ પણ સાયબર ક્રાઇમ છે કોઈ પણ એજના વ્યક્તિ સાથે થઈ શકે ખરા. ઓકે મેમ, તમે આ જે ડીપ ફેકનું જે અત્યારે અમે સાંભળીએ છીએ બહુ, તો એના માટે તમે જો કંઈ એના પર પ્રકાશ પાડી શકો તો? ડીપ ફેક એટલે એવી વસ્તુ છે ને કે ચહેરો તમારો હોય અને બીજા કોઈ પણ વ્યક્તિનો વિડીયો હોય, એટલે એ રીતના જે વિડીયોઝ આપણને સોશિયલ મીડિયામાં જોવા મળતા હોય છે એ ડીપ ફેક કહી શકાય છે. પણ સાથે સાથે અત્યારે જે AI છે, તમે ChatGPT છે કે ગૂગલ જેમિનાઈ છે કે કોઈ પણ ફ્રી અત્યારે તમને કોઈ પણ વેબસાઇટ ઉપર તમે મૂકો છો, હમણાં ટ્રેન્ડ ચાલ્યો હતો એ પ્રમાણે તમે તમારો ફોટો મૂકો છો અને પછી તમને એવું કહેવાય છે કે મને છે ને રેડ સાડીમાં બતાવી દો, મને કોઈ રાજકુમારી બનાવી દો, કોઈ પ્રિન્સેસ બનાવી દો, કે ક્યાંય પણ તમે બેઠા છો ઘરે ને તમને કોઈ અબ્રોડ બતાવી દો. એ રીતનું AIની અંદર અત્યારે ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે એમ. એટલે એની અંદર તો કેવું છે કે આપણે પોતાનો છે ને ફોટોઝ ક્યાંય અપલોડ નથી કરવાનો. ઓકે. કેમ કે તમે ફોટો અપલોડ કરશો ને એટલે એ ચલો ઇન્ડિયાની અંદર તમારો મિસયુઝ નથી થઈ શકશો. આપણા IP લોક્સ આધારે એમને આઈડિયા આવી જાય કે આ ઇન્ડિયન IPથી થઈ રહ્યું છે, તો બીજી કોઈક જગ્યાએ ઓલ ઓવર વર્લ્ડની અંદર ક્યાંય પણ તમારા ફોટાનો મિસયુઝ થઈ શકે છે. એટલે અત્યારે જેટલા પણ સ્ટુડન્ટ્સ જો મને સાંભળતા હોય ને તો મારે બધાને કહેવું છે કે તમે છે ને તમારા ફોટોઝ આવી રીતે ના અપલોડ કરશો એમ કોઈ પણ પ્લેટફોર્મ ઉપર. ઓકે
સર આપ શું કહેશો કે વોટ્સઅપ પર કોઈ આવતી લિંક્સ કે પછી કોઈ ટ્રેડિંગ રિલેટેડ કોઈ જે ફ્રોડ થતા હોય છે એના લીધે આપ કંઈ પ્રિવેન્શન માટે કંઈ સજેસ્ટ કરો તો? સૌથી વધારે હાલ જે જેન જી અથવા તો લોકોને જે અડચણ આવી રહી છે અથવા તો સમજવામાં તકલીફ પડી રહી છે એ વોટ્સઅપ છે. શું કામ? કેમ કે વોટ્સઅપ બધાને સરળતાથી ઉપલબ્ધ છે. એમાં સૌથી વધારે કોઈને માર્કેટિંગ કરવું હોય અથવા તો પ્રચાર કરવો હોય તો વોટ્સઅપ સૌથી ઇઝી વે છે. તો કોઈ પણ સાયબર ફ્રોડસ્ટર છે એ શું કરશે કે કોઈ ફેક લિંક અથવા તો ફિશિંગ લિંક ઇઝીલી શેર કરી શકશે. જો કોઈ વ્યક્તિ ફિશિંગ લિંકથી અજાણ છે તો એ વ્યક્તિ એની પર ક્લિક કરીને માહિતી ભરી શકે છે, જેના કારણે તમારી માહિતી લીક થશે. બરાબર? તમે કીધું કે આની સિવાય બીજો ઓપ્શન એવા છે કે એપીકે ફાઇલ વોટ્સઅપથી સૌથી વધારે વોટ્સઅપના માધ્યમથી વાયરલ થઈ રહી છે. તો આવી અનનોન એપીકે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોર સિવાયની જે એપીકે ફાઇલ છે એ મોબાઈલના સેટિંગ એવા આવે છે કે જે તમે બ્લોક કરી શકો અથવા તો એને ક્લિક કરવાનું ટાળો અથવા તો એને ડાઉનલોડ કરવાનું ટાળો. તો મારું સજેશન છે બધાને કે અથવા તો જે સ્ટુડન્ટ સાંભળે છે ને કે વોટ્સઅપ પર જે અનનોન વ્યક્તિઓ તમને જે એપીકે અથવા તો કોઈ લિંક મોકલે છે એને ચકાસ્યા બાદ જ એની પર ક્લિક કરવી. બિલકુલ. મેમ તમે શું કહેશો કે આ જે ટ્રુ કોલર્સ છે, જેમ કે હું કોઈને પણ કોલ કરું તો ઇમિડિયેટલી મારું નામ ત્યાં રિફ્લેક્ટ થઈ જાય, તો આવી કઈ બીજી પ્લેટફોર્મ્સ છે કે જ્યાંથી આપણો ડેટા લીક થવાના ચાન્સીસ છે અથવા તો કોઈ આપણા ડેટાને હેક કરી શકે? મોરી સાહેબ ના ફોન પર તમે ફોન કરશો તો પણ તમારું નામ જતું રહેશે. કેમ કે મેં તમારું નામ આવી રીતે ડોક્ટર વિરલ શુક્ર કરીને સેવ કરેલું છે. એટલે બહુ બધી આવી એપ્લિકેશન છે કે જે પેઇડ વર્ઝન પણ આપણને આપતી હોય છે અને ડેટા આવી રીતે આપણો થેપ્ટ થતો હોય છે કે એવું કોઈ પર્ટિક્યુલર હું ટ્રુ કોલર સિવાયની બીજી એપ્લિકેશન ના હું તમને નામ ના કહી શકું એમ, પણ આપણા કોન્ટેક્ટને એક્સેસ આપણે અલાઉ કરીએ છીએ એવી તમામ એપ્લિકેશન્સ એની અંદર પછી ગૂગલ મેપ્સ છે કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશનની અંદર તમને છે ને કોન્ટેક્ટ માટેની દરેક એપ્લિકેશન પૂછે છે કે અમે અલાઉ કરીએ, તો એવી તમામ એપ્લિકેશન અલાઉ કોન્ટેક્ટ અલાઉ માટેની જેટલી એપ્લિકેશન આપણને પૂછશે ને કે તમે અલાઉ કોન્ટેક્ટ, અલાઉ મીડિયા, અલાઉ માઇક્રોફોન, તો અમુક એપ્લિકેશનને આપણા માઇક્રોફોનની જરૂર નથી હોતી, એવી તમામ એપ્લિકેશન્સ. ઓકે મેમ. સર આપને શું લાગે છે કે આજે સપોઝ આપણી સાથે આ ફ્રોડ થઈ જાય પછી સૌથી પહેલું એક્શન શું હોવું જોઈએ? મેડમ, આ પ્રશ્ન છે ને સળગતો પ્રશ્ન છે આમ કહી શકાય. કેમ કે બધાને ખબર છે કે સાયબર ક્રાઇમ થાય છે, આઈટી થાય છે, ડિજિટલ અરેસ્ટ થાય છે, ફલાણા થાય છે, અલગ અલગ સાયબર ક્રાઇમ થાય છે. સાયબર ક્રાઇમનો શિકાર બન્યા અથવા ભોગ બન્યા પછી શું કરવું એ લોકોને ખરેખર ખબર નથી. શું કરે છે કે નજદીકના પોલીસ સ્ટેશનમાં જશે અથવા તો ચોકીમાં જશે. પરંતુ હું આ રેડિયોના માધ્યમથી જણાવવા માંગીશ કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે ઘરે બેસો, 1930 1930 પર કોલ કરો અને તમારી જે કમ્પ્લેન છે એમાં રજીસ્ટર કરો. જે એના સંબંધિત પુરાવા છે એ એમને આપી દો એટલે તમારા ઘરે બેઠા તમારી કમ્પ્લેન રજીસ્ટર થઈ શકશે. બીજી વસ્તુ, આની સિવાય એક બીજો ઓપ્શન છે cybercrime.gov.in વેબસાઇટ પર. આ બે પર તમે ગમે ત્યારે કમ્પ્લેન 24/7 કોઈ પણ સ્ટેટમાં, ઇન્ડિયાના કોઈ પણ સ્ટેટમાં તમે આની ઉપર કમ્પ્લેન કરી શકો અને તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી શકો છો. બીજી વસ્તુ કે જ્યારે તમે સાયબર ક્રાઇમનો શિકાર બનો છો, અમારી પાસે માને પહેલી જે 1 કલાક હોય, સપોઝ મારી સાથે સાયબર ક્રાઇમ થઈ ગયું છે ત્યારે, બરાબર, અને અત્યારથી 1 કલાક સુધીમાં જો હું એને અર્જન્ટલી હું કોલ કરીશ તો એને ગોલ્ડન અવર કહેવાય. તો આ ગોલ્ડન અવરમાં જો હું 1930 અથવા તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ તો મારી સાથે જે પૈસાનું ફ્રોડ થયું છે એ મને પાછા આવવાના ચાન્સીસ
બહુ વધી જશે, પરંતુ જેટલું હું લેટ કરતો જઈશ એટલા મારા પૈસા મને પાછા મળવાના ચાન્સીસ ઘટી જશે. ઓકે. એટલે હું એવું કહું છું કે હરેક વ્યક્તિને આ 1930 અને સાયબર ક્રાઇમ gov.in વેબસાઇટ હરેકને ખબર હોવી જોઈએ, જેથી ક્યારેક કોઈ શિકાર બને તો એને જાણ કરવામાં ખબર પડે. ઓકે મેમ, તમે કંઈ સજેસ્ટ કરશો ખાસ કરીને ગર્લ્સને હા, હાઉ ટુ પ્રોટેક્ટ ધેમસેલ્વ્સ? જેટલા પણ અત્યારે મને ગર્લ્સ લિસનર છે, સ્પેશિયલી જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે, એ તમામને હું એવું કહેવા માંગીશ કે કદાચ તમને કોઈ એવું કહે છે કે તમારું ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે ને બીજા બહુ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ત્યાં તમારું કોઈ ફેક પ્રોફાઇલ બની ગયું છે, બરોબર, અથવા તો કોઈક તમારું પિક્ચર અપલોડ કર્યું છે, અધરવાઇઝ તમને કોઈ એવું કહેવા માંગે છે કે કોઈ જગ્યાએ તમારો ન્યૂડ વિડીયો ટાઈપ કંઈક થઈ ગયું છે, અપલોડ, એ સાચું છે કે ખોટું છે, કોઈ પણ વસ્તુની પહેલાં તો ને તમે બિલકુલ ચિંતા કરશો નહીં, બરોબર. અને અધરવાઇઝ જો એવું કંઈ પણ થયું છે ને તો એના માટે સાયબર ક્રાઇમ તમારા માટે હંમેશા અવેલેબલ છે, બરોબર. બીજી વસ્તુ કે છે ને, કોઈ ક્યારે એવી ડરવાની જરૂર નથી, કોઈ પણ વસ્તુનું સોલ્યુશન થાય છે. અમે બહુ બધા, હું અમદાવાદ સાયબર ક્રાઇમમાં મેં કામ કરેલું છે 6 વર્ષ, બહુ બધા સોશિયલ મીડિયા રિલેટેડ કેસીસ મેં સોલ્વ કરેલા છે. મોસ્ટલી ગર્લ્સની અંદર એવું બનતું હોય છે કે અત્યારે યંગસ્ટર્સ આ એજની અંદર બોયફ્રેન્ડ હોવો બહુ નોર્મલ વસ્તુ છે. હું આ તમને બધાને સાંભળો છો ને જ કહી રહી છું કે એ નોર્મલ વસ્તુ છે. કદાચ કોઈકને એક હોય, કાં તો કોઈનું બ્રેકઅપ થઈ ગયું હોય, એના પછીના કદાચ બીજું કોઈ હોય. એટલે સોશિયલ મીડિયાની અંદર જે ગર્લ્સને આ હેરેસમેન્ટ થતું હોય છે ને, એ એમના જે કાં તો એને કન્વિન્સ ના કરી શકતો હોય એ માણસ હોય, કાં તો પછી એવું હોય કે જેનાથી એને કંઈક તકલીફ થઈ હોય. આ બે જ લોકો હોય છે મોસ્ટલી એ આઈડેન્ટિફાય થાય કે ફેક આ એકાઉન્ટ કોણે બનાવ્યું હતું, તો એ માણસ જ હોય છે. અને બીજું, ગર્લ્સને છે ને સિક્સ સેન્સ બહુ વધારે હોય છે, એટલે એ જ્યારે કમ્પ્લેન આપવા આવે છે ને ત્યારે એને ખબર જ હોય છે કે આણે જ કર્યું હોઈ શકે એમ. એટલે એમને એવું હોય કે આ માણસે જ કરેલું છે, તો એમણે છે ને પોલીસને ડર્યા વગર કે ફેમિલીને ડર્યા વગર, જો કદાચ તમે મધર ફાધરને ના કહી શકતા હોય, કેમ કે આપણા ગુજરાતી કલ્ચર પ્રમાણે આપણે કેવું કે હું પોતે મારા ફાધરને ના કહી શકું કે પપ્પા આવું થયું છે એમ, પણ તો તમે અમને મળો ડાયરેક્ટ, બરાબર છે, બરોબર, અમે તમને સાંભળીશું ને તમને એવું નહીં લાગે કે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો એમ. અને કોઈ ડરવાની જરૂર નથી. જીવનની અંદર બધી જ વસ્તુ બધા સાથે થતી જ હોય છે. તો સર, બંને સર, મોરી સર અને શિમાળી મેમ બંને પાસેથી મને અત્યારે એવું સમજાઈ રહ્યું છે કે સૌથી પહેલાં તો ડર ને કાઢી નાખો, મનમાંથી ડરવાનું નથી. બીજું કે કંઈ પણ વસ્તુ તમારી સાથે થાય છે તો 5 મિનિટનો પોઝ લો અને પહેલાં વિચારો કે આમાં શું કરવું જોઈએ. આપણે જનરલી છે ને બહુ જ ઉતાવળમાં ક્યારેક અમુક જગ્યાએ બહુ જ બિઝી હોય અને ત્યારે જ અમુક એવી લિંક આવે કે જે તમે ફટાફટ ક્લિક કરી દો અને પછી એ તમે એના પાછળ ઘણું બધું થઈ જતું હોય. તો પછી પણ એવું થઈ ગયા પછી પણ ફ્રસ્ટ્રેટ થયા વગર તરત જ એક્શનમાં આવો કે હવે આના પછી આમાંથી કેવી રીતે મારે બહાર નીકળવું. અને મારે સરને હજી પૂછવું છે કે સર, તમને શું લાગે છે કે ઓન એન એવરેજ કેટલા કેસીસ થતા હશે સાયબર ક્રાઇમના? મારા જિલ્લાની વાત કરું ખાલી, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પર ડે 15 થી 17 અરજીઓ, 15 થી 17 ભોગ બનનારા જે કમ્પ્લેન કરે છે. કમ્પ્લેન કેટલા શિકાર થયા એવું નથી કહી શકતો, પરંતુ દરરોજના 15 થી 17
તમારી પરમિશન વગર તમારું ક્યારેય ક્યાંય નામ રિવીલ થતું નથી. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ કે તમારી પરમિશન વગર કોઈ પણ જગ્યાએ તમારી સાથે જે બન્યું છે એ કે તમારી પરમિશન વગર કોઈને પણ જણાવવામાં નહીં આવે તો એ કમ્પ્લીટલી બધું હિડન રહેશે. તો આમાં જરાય ગભરાવાની જરૂર નથી. તમારા તરફથી હવે કોઈ મેસેજ હોય તો બાળકોને આપી દો આપ. મારા તરફથી એક મેસેજ છે કે કોઈ પણ સાયબર ક્રાઇમ જ્યારે તમારે થઈ રહ્યું છે, તમને ખ્યાલ આવે અથવા તો તમને ખબર પડી કે હું સાયબર ક્રાઇમનો શિકાર બની ગયો છું, તો મારા મત મુજબ 3 સ્ટેપ છે: સ્ટોપ, થિંક અને ટેક એક્શન. થોભો, થોડુંક વિચારો અને એક્શન લ્યો. બરાબર. થોભવા માટે એટલા માટે કહું છું કે તમે થોડી વાર પહેલાં કીધું કે પોઝ લો, કે તમે થોડાક બહાર આવો, કે તમારે શું થઈ રહ્યું છે, શું થઈ ગયું છે એને વિચારો. પછી એમને વિશે વિચારો કે હું શું કરીશ. મારે સાયબર ક્રાઇમ થઈ ગયું છે તો હું વિચારીશ કે હું 1930 ફોન કરું. બરાબર. અને ટેક એક્શન અને એને ઇમ્પ્લિમેન્ટ કરો. બસ હું મારો આ એક સ્ટોપ, થિંક અને ટેક એક્શન. અને હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે તમને એવું લાગે છે કે આવું કંઈક થઈ ગયું છે, 1 કલાક પહેલાં થયું છે, 1 દિવસ પહેલાં થયું છે, 2 દિવસ પહેલાં થયું છે, 10 દિવસ પહેલાં થયું છે, તો પણ જ્યારે તમે રસ્તા ઉપર ટ્રાફિક પર ક્યાંય પણ પોલીસને જુઓ છો એટલે તમે બસ એવું વિચારીને પોલીસને ઇન્ફોર્મ કરો કે મારા સાથે આવું બન્યું છે એમ. 1930 પર કોન્ટેક્ટ કરો. સાયબર ક્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1930. બસ મેઇન વસ્તુ એક આ છે કે 1930 અને cybercrime.government.in 24/7 એની સ્ટેટ ઓફ ઇન્ડિયા, એની ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત, ગમે ત્યાંથી તમે ફોન કરી શકો છો. તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં તમે કમ્પ્લેન કરી શકો છો. તો જ્યારે સાયબર ક્રાઇમનો શિકાર બનો તો આ 2 વસ્તુ હંમેશા યાદ રાખો: 1930 અને cybercrime.government.in. Thank you so much, ma'am and sir. So, dear student, now try to avoid upload your pictures at any unknown spaces. Second thing is, તમારા ઘરમાં જેટલા પણ ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એમને આ બધાને માહિતી પૂરી પાડો. તમે આજે જે પણ સાંભળો છો, જે પણ સમજ્યા છો એ એમને કહો કે તમારી સાથે કંઈ પણ થાય તો તમારી સાથે શેર કરે. એકલા ડરે નહીં અને મૂંઝાય પણ નહીં. થેન્ક યુ સો મચ.